મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળ સંચયના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી। આ સરોવરના નિર્માણથી જ આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે, સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે। જળ સંચય માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે તમારે કેવું નહીં પડે ને વિકાસના કામ થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો। જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસના કામો માટે નાણાં ખૂટે એમ નથી। વડાપ્રધાનશ્રીએ જળ સંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે। તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે। આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે। તેમણે રાજ્ય સરકાર અને સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે જળ સંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે। વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું અને પાણીનું ટીપે ટીપું બચાવવા માટેનું આ લોક ભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે। આ સરોવરથી આજુબાજુના 7 જેટલા ગામોને પાણીની સુવિધા મળશે, સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકોસિસ્ટમ ડેવલપ થશે। સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન સુરતના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ખૂબ જ આનંદ સાથે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ, પણ આ વિસ્તારના લોકોને જે સાથ સહકાર મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। આ તળાવ તમારું અને તમારે સાચવવાનું છે। કોઈ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે। સરહદી વિસ્તારમાં પાણી માટેનું એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે। આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઈ વિભાગના સચિવ કેપી રાબડિયા, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સરપંચ શ્રી હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમીક્ષા મુલાકાતે આજે અહીંયા ગામમાં આવવાનું થયું છે। યોગ દિવસના દિવસે આપણે અહીંયા 10 દિવસ પહેલા અહીંયા આવવાનું બધાને અને ખૂબ તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું। આ તો કામ છે, પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજનબદ્ધ રીતે આપતા રહેજો। આપણા ધારાસભ્ય છે, આપણા અધ્યક્ષ છે ગુજરાતના, આપતા રહેવાના અને કામ થતા રહેશે, કોઈ તકલીફ નથી। જ્યાં સુધી મેં 2011માં હું અમદાવાદ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે એક જનરલ મીટિંગ હતી, એમાં મેં કીધેલું કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો પૈસો ખૂટે એમ નથી। હવે એ વખત તો વડાપ્રધાન નહોતા, હવે તો વડાપ્રધાન થઈ ગયા છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી। તમે ખાલી આયોજનબદ્ધ રીતે સારું કામ કરો। જે કામ થતું હોય એ કામ સારું થવું જોઈએ। લિપિન કોઈ જતું રહે અને આપણે ધ્યાન ના લઈએ અને કે વરસાદ આવ્યો તો કામે કેમ તો મારે કંઈ કરવું નથી, મારે તો આ ધરતી જોવા આવવું છે। રિયલમાં તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે? અને શેક આખા પાળા ઉપર ફરીને આખું સરોવર જોયું, આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે। અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે, તો પ્રસાદ વેડફાઈ ના જાય, એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે। એ સિંચાઈ માટે હોય, પીવા માટે હોય, પ્રાણીઓ પંખીઓ માટે હોય, આના કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય, પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાં
સરહદી વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. કુંભારખા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે. વરસાદનું પાણી તો અહીં આવે તો ભરાઈ જ જશે. પાણીમાં મનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મનમાં હતું એટલે એમણે કીધું કે આ બનાવ્યું છે તો મોટું પણ ભરાશે કે કેમ. પણ